નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રામપુરા વિસ્તારના ફાફડ શેઠની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી જે ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને ગંદા પીવાના પાણીનો પ્રશ્ન છે તે બાબતે ત્યાંના સ્થાનિક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડોદરા નાગરિક સંઘર્ષ મંચના નેજા હેઠળ કોર્પોરેશનના વોર્ડ નંબર 12માં આવેદનપત્ર આપ્યું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ફાફડ શેઠમાં ઉભરાતા ગટરને તાત્કાલિક રિપેર કરો. ફાફડ શેઠની ચાલીમાં ઉભરાતા ગટરને તાત્કાલિક રિપેર કરો. ઇન્સાફ જિંદાબાદ. અવાજ ઓછું પડે છે. નાગરિક એકતા જિંદાબાદ. નાગરિક એકતા જિંદાબાદ. અમે ફરિયાદી લખાઈએ તો ટેન્કર મોકલે છે, 2 ટેન્કર પાણી ભરીને ખાલી કરી દે છે અને પાછા જતા રહે છે. પછી બીજે દિવસે પાણી જે આવે રેગ્યુલર પાણી કોર્પોરેશનનું તો પાછી ગટરો ઉભરાઈને ઘરમાં પાણી ભરાઈ જાય છે. કેટલા સમયથી ઉભરાય છે? આજ 4-6 મહિના થઈ ગયા છે. વરસાદનું તો પાણી તો ભરાય જ છે, પણ વરસાદી કાંસ બી પૂરી ભરાઈ ગઈ છે તો વરસાદનું પાણી બી નીકળતું નથી અને એ બી ઘરમાં ઘૂસી જાય છે. 2-2 ફૂટ જેટલું પાણી તો ઘરમાં ઘૂસી જાય છે વરસાદ પડે છે તો અમે ક્યાં રહીએ? અમારા બાળકો ક્યાં રહે? એમનું ભણતર બગડે છે, બીમાર પડે છે. આ અમે આવેદનપત્ર આપીએ છીએ સાહેબને આજે, એનું વહેલી તકે નિકાલ કરો. તમે કેટલી વખત અગાઉ રજૂઆત કર્યા છો? અમે રોજ આવીને રજૂઆત કરી છે. ચોપડામાં તમે લખેલું જોઈ લો. અમારી ફરિયાદ ઓનલાઈન બી કરેલી છે અને રજિસ્ટરમાં બી લખેલી છે. તો ટેન્કર મોકલે છે, ગટરમાંથી પાણી ખાલી કરી લે છે, પાછી બીજે દિવસે સમસ્યા એવી ને એવી જ થઈ જાય છે. તો ગટર બીજી ગટરમાં નાખી દે છે, સામેની ગટરમાં નાખે છે, સામેવાળા નાખવા નથી દેતા. તો અમારો નિકાલ કેવી રીતના આવશે એ કહો ને. અમને કહે છે તમારો કોઈ ઉપયોગ જ નથી, કોઈ કામ થશે જ નહીં તમારે ફાફડ શેઠની ચાલીમાં. એ તમારું મેટર છે, તમે જાણો. તો અમે કયું મેટરને કેવી રીતના કામ કરાવવાનું એ અમને સમજાવો. Subscribe now and press the bell icon. Never miss an update.